રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.ડી. પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ 2024ના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। આ લોક અદાલતમાં મોટર અકસ્માત, વળતર કેસો, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દવાઓ, ફોજદારી કેસો, રેલવેના નોન ક્રોગિઝિબલ કેસો તેમજ મેટ્રોમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ, બીએસએનએલ સહિતના વિવિધ કેસો મળી કુલ 3500 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા। કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો। લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી। લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે। સાથે જ તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે। ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે। આજરોજ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન થયેલ છે, જેમાં આ વર્ષની આ બીજી લોક અદાલત છે અને એમાં પ્રી-લિટિગેશન જે કમ્પાઉન્ડેબલ કેસીસ છે એવા ક્રિમિનલ કેસો, સિવિલ કેસો તથા સ્પેશિયલ સિટિંગમાં પણ કેસો મૂકવામાં આવેલ છે। ટોટલ આશરે 3500 ફાઇલો મૂકવામાં આવેલ છે। આ રીત લોક અદાલતમાં જો પક્ષકારો પોતાના કેસનો નિકાલ કરે તો તેમાં એ લોકોને સમયનો બચત થાય, તેમજ પૈસામાં પણ ખર્ચો ઓછો પડે, કોર્ટ ફી રિફંડ મળે અને બંનેના વિન વિન સિચ્યુએશન રહે। એટલે કોઈ એમાં હારે નહીં, કોઈ જીતે નહીં, એકબીજા સાથે વ્યવહાર બની રહે તેવી સ્થિતિ સર્જાય। એટલા માટે જાહેર જનતાને મારી નમ્ર વિનંતી કે આ લોક અદાલતમાં તમામે તમામ ભાગ લેવું અને વધુમાં વધુ કેસોનો નિકાલ કરવો। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।